મિત્રો હજી મને તો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ. આજે આપણે આવી ગયા વાડીએ અને પેપર નામનું પૂરું હો ભાઈ. 2 મહિના વેકેશન આ તો જો આપણે સોરી ચા ઉભરાઈ ગયા. ચા પીવો પડે ભાઈ, ચાનો ખોટો ચડાવવો પડે વાડીએ આવી ગયા. આજે તો આપણું છેલ્લું પેપર. ચા પણ બહુ કરી ચા થઈ ગઈ કેવો પડે. આજે તો આપણું છેલ્લું પેપર, તો આપણે છેલ્લું પેપર ભરીને આવતા રહ્યા વાડીએ. તો ટાઈમ આ ખોટો છે. આ ટાઈમ ખોટો છે, આનું માનતા નહીં. એટલે 8 વાગે નહીં, 8 વાગે તો સૂતો હતો, સોય ઉઠી ગયો તો આમ તો વાંચવું પડે ભાઈ. આપણે ચા મૂકી દીધો, ચાનો ખોટો ચડાવીને આપણે આગળનો વિડીયો ચાલુ કરીએ. ઉકાળવો પડે ભાઈ, ચા ઉકાળવો પડે, ભાગમાં આવે ત્યાં ઉભરાવા આવે ને તો હલાવવો પડે ભાઈ. તો હાણથી પકડતા આવડતી ન હોય તો હલાવવો પડે. ત્યાં બી આ સગડી ચી કરવા માંડે પણ નીકળે તો સાણથી એક નીકળે ને બનાવવું પડે ભાઈ. ઉકાળીને 2 વાટકી ને 1 વાટકી કરી નાખવાનું, આપણી ટેવ જ છે. થઈ ગયું તૈયાર ખોટા હાટું, તમે ખોટો ચડાવીને આગળ વધીએ. આપણે ચાનો ખોટો ચડાવી લીધો અને હવે આપણે જઈએ છીએ આપણા વાછડા પાસે. નામ તો યાદ છે ને બધાને? હાલો ને કમેન્ટ કરી દેજો યાદ હોય તો. જો યાર પેછી છે એટલે બેહવા દેવો, નજીક ન જોવાય વળી ઊભી થઈ જાય. આ છે આપણો વાછડો, જેને આપણે રખડાવવાનો છે. છોડવાનું છે. જો અહીંયા આપણે છોડી નાખીએ. બધા નજીક જવું જોઈએ. પછી આ એક છેડો હોય ને એ ખેંચી લાવે ધોળીંગ. તો અટાણી પોતાની રીતે છે છૂટો. જો એ તો ખાલી એમને અહીંયા આટી છે, ખાલી જો તો ખાલી ઓનલી ફોર આટી છે. અને અહીંયા એની મમ્મી છે એટલે આપણે જરાક બીવું જોઈએ. બાકી હું નજીક આવી જાય ને તો ભાઈ આપણા કાબુમાં નહીં રહીએ. તો આપણે મોબાઈલને રાખી દીધો સેલ્ફી સ્ટિકના સ્ટેન્ડ ઉપર. તો આપણે આને હવે ખેંચી લઈએ. ક્યાં લઈ જાવો? આ તો મોબાઈલ પાસે. હવે મોબાઈલ પાડી તું ઓલા કેમેરા નુકસાન કરી લે. હા હાલો ભાઈ, આ ભાઈને આપણે આ બાજુ લઈ જાવો છે. એ ભાઈ આવતો જ નથી. લે કરું એક કામ કરીએ, સેલ્ફી સ્ટિક એક બીજે લઈ જઈ અને હું જે કામ રખડાવા જાઉં. રેડી? તો આપણે એવું સેલ્ફી સ્ટિક ફેવરી લો. છૂટો રખડે હો ભાઈ, છૂટી મત બોલે. જો અહીંયા એક છૂટો છેડો, જો અહીંયા રહ્યો, જો અહીંયા જો આખો છૂટો રખડે. એટલે હું ભાગે તો સેલ્ફી સ્ટિકનો ઘા કરીને પકડી લેવાનો, બીજો કંઈ હોય નહીં. ભાગે તો ધાવવા માંડે, ઘડીક ભલે ને ધાવે, રાતે ધવરાવ નટાણે ધવરાવ, એટલે આમ બીજું કંઈ હોય નહીં. મોઢા જ નાખવાય મોબાઈલમાં આવી ગયા. હું અરે પણ બીચો ભાઈ, બીચો એકલું ન મુકાય તો નજીક. અહીંયા પાછો આપણે એકલો મૂકી દીધો, જો કે વાંધેલ નથી. તો આપણે ગાય પાસે ઊભા રહીએ એટલે આવે સીધો રોકી લેવાનો. તો હમણાં આપણે ઘડી ખીજાવા જાય જો આવે હે. આપણો વાસણો છૂટો મૂકી દીધો, છૂટી મોટ કરે જેવો જાય એટલે સીધું આમ પાડે, સીધું રોકી લેવાનું. તો હવે ઘડીક વાર એમને વેટા મારવા દઈએ. આપણે સેલ્ફી સ્ટિકને સ્ટેન્ડ ઉપર રાખીને આપણે કરવું. તો આપણે બીવરાવું નથી, બીવરાશું વળી બી જાય ને તો વળી એની મમ્મી પાસે જાય. મમ્મી પાસે લેવા જાવ તો ઓલી માથા આમ કરે. આપણે ગાયું હોજી એટલે એક જ છે, આમ એ કાંઈ કરે નહીં. પણ જરાક મને જરાક બીક લાગે તો ભાગે રહેવા ગયા. ભાગવાની તૈયારીમાં જ છે. આપણે હાયર રહેવું. બહુ શક્યતા ન હોય, એ બહાર કંઈ ધાયવો ન હોય ને એટલે આમ ટેવ ન હોય. એટલે હવે નક્કી નહીં, છૂટા મૂક જ સીધો અંદર જાય. માન કાબુ માર્યો આપણે મસ્તી બહુ કરી. હવે આપણે બાંધી દે. હેલો ભાઈ, હેલો અવતાર્યો બાંધવા જવું હોય ને તો હળવેથી આવી જાય. આપણે બાંધી દીધું એમને પોતાની રીતે છે. આપણે ગાય અહીંયા આપણે ખાતાની ચોકી, અને ઓલું તો હજી નાનું એવું થયું એટલે થોડું આ કંઈક 6 મહિનાનું હોય છે. તો અહીંયા ખાતાની ચોકીમાં આપણે થોડી ઘણી ટાંચો એટલે માં જે હોય ને અહીંયા એ બધું અહીંયા આવે છે. આને દરરોજ પાણી પાવાનું, પાણી પાઈને હા ઓલું સડી જાય ને ખાતર, છાણ સડી જાય ને ત્યાં લગી રાખવાનું. એટલે મારા અંદાજે મહિનામાં તો સડી જતું હોય છે. પછી આ બધા ખેતરમાં નાખી દેવાનું. જે ખાતરની ફળદ્રુપતા ઓછી હોય ને એમાં નાખી દેવાનું. ખૂબ ફળદ્રુપતા વધારે છે. એ મોટું છે એમ તો 6 મહિનાનું તો હોય છે, 6 મહિનાનું માથેનું હોય છે. જે મોટા આમાં ભરવાને એવા હોય ને તો તબેલો રાખ્યો હોય એનો તો થોડાક દીમાં કેવડું થઈ જાય હોય. એટલે થોડાક દી એટલે એના મહિનામાં તો આનાથી ડબલ ટ્રિપલ થતું હોય છે. જો 20 ભેહું હોય તો કેટલું થાય? આપણે એકમાં આટલું થાય તો 20 કેટલું થાય? એટલે એવી રીતે આમ હિસાબ કરતાં શીખવું પડે ભાઈ, એમને ન હાલે. તો હવે આપણે આમ ક્યાંક બીજે રખડવા જાય. પાયું તો એટલે વોજમાં પાણી પણ ઓછું છે અને આપણે વોજ સાફ કરવાનો કાર્યક્રમ રાખવો જ છે. તેનો વિડીયો બને તો સારું, બાકી નોય બને. અને તમને મારા અંદાજે મહિનાના તમને હે ને 15 લોક તો મળી રહેશે. આ વેકેશન છે, વેકેશનમાં વાંકા જીકી હોય. આજે જ છેલ્લું પેપર હતું, એ પૂરું થયું ને આપણે બપોર પછી અહીંયા વાળીએ.
હોત પર ચડવા માંડીએ આપણે એટલે એની સીડીમાં કે એમને દિવાલ પકડીને થોડું જવાનું હોય એવું તો હું સ્પાઈડરમેન કરી કે આપણે થોડા કરી શકીએ. આપણે હોજ ઉપર ચડી ગયા છે. અહીંયા રહ્યો હોજ આખો બહુ આવતી સેવા નથી. જ્યાં ઉનાળે છાપ કર્યો હતો ને આમાં ડેમ્પ પ્રૂફ કલર માર્યો હતો આપણે. જો આમાં આજે વ્હાઇટ વ્હાઇટ છે ને એ બધું ડેમ્પ પ્રૂફ કલર માર્યો હતો. અને ઓલી બાજુ જો મોટું સણ રહ્યું જો અહીંયા. ભાઈ આ રિસ્કી રીતે વિડીયો ઉતારવું અહીંયા. એક તો એકલો છું અહીંયા અને એમાં આમ એક પગથિયા ઉપર ઊભો છું. એટલે આમ બધી એક જ પગથિયા ઉપર ઊભવાનું હોય. આ બાજુ ધાર છે પણ એક જગ્યાએ આપણે પકડ્યું નથી. આમ મોટું આકાશ છે. તમારે મોટું આકાશ હોય તો કમેન્ટ કરી દેજો. અમારે બહુ મોટું આકાશ છે જો આમ. અને રાતે તમે અગાસી ઉપર હોવા જાવ ને ગરણાની એટલા તારા થાય અમારે થતા હોય ને તમારે કોમેન્ટ કરી દેવાય. હા એમાં કંઈ ખોટ ન જાય. એટલે મસ્તી કરવું ભાઈ આ મસ્તી ટાઈમ છે. તો હવે આપણે નીચે ઉતરી જઈએ ને સણ પાસે હાટો મારી આવીએ. મસ્તી ન એટલે કીધું ઘડીક બેઠા બધી આમ મોઢા ફેરવી લઈ બધું જોઈ લઈ આપણે કેવું છે આપણું ખેતર. નીચે ઉતરી જાય ધણીને શોર્ટકટ મારીને છરી કટ કેમ યાર કેવડું આઘું થાય તો વિડીયો હાટવું જાવ પણ તમે જ છો હાવ તો જોવે નહીં અને લાઈક ન કરે શેર ન કરે. હવે કરે કંઈ કોમેન્ટ તો કરતા જાવ હરાવ. હા વાડી આવવાનું મેળ ભેડો પપ્પા ના પાડતા હતા કે ત્યાં નથી ઉતારવાનું કંઈ કામ નથી ને કામ હોય તો બોલાવે આપણે હું એવું આમ તો એક તો ગોળનો ડબ્બો લઈ આવવાનો હતો. આપણે થોડો ટાઈમ થાય એટલે ઉનાળો હોય ને એટલે ઉનાળો ગમે ઋતુ હોય આપણે ગાયને ગોળ ખવડાવીએ ગોળનું પાણી કરીને. તો આપણે ગાયને ખવડાવીએ એટલે એક ડબ્બો એ હતો અને બીજો છે એનો કોથળો હતો. તો એ કોથળો બધું માન મને આગળ બેઠો આવ્યો આગળ આપણી જગ્યા હોય જ દે નથી પડી જાય ભાઈ. સેઢાવાળો છે એ સેઢાવાળો છે ને એ વાડી આમ થઈને આજે આપણે સેઢાવાળો છે. હા એટલે ભાઈ નથી મને એનું આ ખેતર પણ એનું આમ ફરીને આમ માથેનું કોઈ બીજાનું જો ધાર છે ને એ કોઈ બીજાની માથેની 8 વીઘા છે. પછી આમ થઈને આખું આપણે આમ બોર્ડર છે. આમ આ બાજુ પછી આ બાજુ આખો રસ્તો આવી જાય ઓલી બાજુ અને આ બાજુ નામ બાકી બોર્ડર. આપણે આવતા સોમંગળમાં કાઢવાનું છે. રોટાવેટા મારવાનું છે. રોટાવેટા મારીએ એટલે ભાઈ આપણે ઉનાળું એ પાક વાવવું નથી. ઉનાળામાં ખાલી આપણે આમ ઓલું બધું આમ બગીચાનો જ માલ એટલે બગીચાનો બધું માલ વાવવાનું ઉનાળામાં એ જ વાવવાનું એટલે સોનામાં કાઢી નાખવાનું છે. આવતા સોમંગળ થઈ ગઈ મોટું દેખાય છે પણ હું તમને ત્યાં જઈને જ બતાવી જાતા નહીં આખો જોઈ લેજો. વેકેશન પડી ગયું હોય ને તો કોમેન્ટ કરી દેજો. જેને હાવ વેકેશન પડતું જ ન હોય ને એને તો બે કોમેન્ટ કરવાની. એનો આભાર થેન્ક યુ. તમે આટલો બધો સપોર્ટ કરો હો તો આપણા 200 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે કંઈક ગિફ્ટ રાખવી છે. અહીંયા આવવું પડશે મારા ઘરે તો એ તો ગિફ્ટનો મેળ નહીં આવે ને તો આપણે એક ધારું 10 વ્લોગ મૂકવા હજો 200 થઈ જાય ને તો અહીંયા તમારા સપોર્ટથી થાય 200 કંઈક કરો હવે કરો. સર જો મોટું થઈ ગયું હે ગોઠણ લગી તો પતતું જઈશે જો આખા ખેતરમાં હે જો આવડું થઈ ગયું હોય આવતા સોમંગળ એટલે આનાથી જરાક એવું વધી જાય એટલે પછી એમાં આપણે રોટાવેટા મારી દેવું જો અહીંયા લગીનું થયું એટલે ગોઠણ લગી પહોંચે એવડું છે આવશે ત્યાં મોટું થઈ જાય. અહીંયા પહોંચો કંઈક લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યો યાર હા આબરું ન કાઢતા. 8 વીઘા ધાર એવું એ માથે જમીન પણ 8 વીઘા કોઈ લગભગ વાવતું નથી. એમાં આપણે બધી ન ખબર હોય ટોટલી ખબર હોય બીજાની વાડીને પંચીની ન ખબર હોય કે ભાઈ આ પાનું ક્યાં રાખે આ પાણો ક્યાં રાખે એ ન ખબર હોય. કયું ઝાડવું કહેવાય કીધું તમે ખેડૂતના પુત્ર હોય તો કહી દેજો કે ભાઈ ખેડૂત હોય ખેડૂતના પુત્ર કહી દેજો કે આ ઝાડવું છે એનું તો વાં એક છે જો ઝૂમ કરીને બતાવું કેમ કે અહીંયા જો આ એનું ઝાડવું હોય એ તમારે કોમેન્ટ કરવાની છે જો અહીંયા રહ્યું પણ હવે હાથમાં આવ્યો છે હાલવાનો થાકવા બાકો ને એવું આપણે ડિક્શનરીમાં નથી કે ભાઈ કંટાળો આવે એટલે અમુક બાબતે કે ભાઈ આ કરવું જ નથી. કંટાળો આવે ને એમનો કરવું જ નથી. મહેનત કરી રાખવાની હાર નહીં માનવાની અને જ્યાંથી તમને કંટાળો આવે ને ત્યારથી તમારે સમજી જવાનું કે હવે આપણે કંઈક પ્રગતિ કરવાના છે. આમાં તમે હાર માની ગયા ને તો સમજો તમારાથી કાંઈ નહીં થાય. કરવી છે તો યસનો જવાબ લખજો અને ન કરવી હોય તો નોનો જવાબ લખજો કોમેન્ટ કરજો. હિન્દીમાં કેવું તો નથી ખબર કે સબ્ર કા ફળ મીઠા હોતા હે એમાં જો અમારી આ વાડી છે ને પહેલાંથી આવું હોત બોધ ને ગોડાઉન એવું કાંઈ હતું જ નહીં. પહેલાં ઓનલી ફોર એક બાવણ હતો એ બાવણ હેઠળ કાંટા સાફ કરીને બધે ત્યાં પડ્યું રહેવાનું બપોર બજાર ધક્કા તો ન ખાય એટલે અટાણે પપ્પા આવે જમવા પહેલાં લગભગ આવતા પહેલાં નથી ખબર અમારા પપ્પાના દાદા છે ને એ વખતની છે એટલે કે લીજીતીમાં દાદા નહીં કે આપણું ખાલી યુટ્યુબમાં જ છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે ત્રણેયમાં છે પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં ઓછા વિડીયો મૂકીએ અને ફેસબુકમાં માપના મૂકીએ અને યુટ્યુબમાં ફૂલ કાંઈ જુવાર હતી એ બધી કપાઈ ગઈ છે ખાવા બધી ડુંગળી ઊભી છે અહીંયા મોકા જુવાર બધી કપાઈ ગયું અહીંયા જ રાખી દીધું કાપીને અને પપૈયા છે જો આમાં જો પપૈયા આવ્યા પણ કાચા એનું શું કરું પાકે નહીં પાકે પણ વાર લાગે બાકી આપણે આવણો છે ઓલી બાજુ ઘણું આ બાજુ આંબા ને એવું છે એને વાત કહી દઉં વ્લોગ છે ને તમારે કોમેન્ટો કરવાની બધી વ્લોગમાં મેં જે લગી વચ્ચે કીધું ને કે હા કે ના કે કોમેન્ટ કરજો કે મારે કંઈ કામ હોય તો કે એવી રીતે કોમેન્ટ કરતું રહેવાનું તમારે એની આપણે ના નહીં હાવ ના નહીં ખાલી કોમેન્ટ કરજો કે જેવી તેવી કોમેન્ટ ન કરતા. આપણે પહોંચવા આવ્યા છીએ તો એ પહેલાં આપણે પહોંચી આપણે વિડીયો પૂરો કરીએ. જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ મળીએ આપણે આગલા વિડીયોમાં જરૂર આવવાનું છે. આગલી વિડીયો તમને 1 થી 2 દિવસમાં મળી રહ્યો છે.